જય સચ્ચિદાનંદ. કંટ્રોલ આપણા હાથમાં નથી કોઈ વસ્તુનો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. હોય છે પણ પરેશાનંદજી વાપરતા જય નથી. સચ્ચિદાનંદ. સોરી. હોય છે પણ વાપરતા નથી. જય જય વાપરતા નથી. સચ્ચિદાનંદ. ડાબા પગનો બૂટ સારો છે ને જમણા પગનો બૂટ તૂટી ગયો. હા, ઓકે, જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવજો. ચાલો. ભરતભાઈ નમો તમે જ બોલો કરો આજે. વિતરાગાય. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌવપા વપણાસણો. તૌવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણં ચ સૌવેસીમ. મમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત પદથી કરીએ છીએ આપણે. ભરતભાઈ શ્રી ગૌડાવશે સોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં થોડી પ્રિન્ટિંગમાં થોડું ઉપર નીચે છે, પણ હું જેમ ગાઉં છું એ પ્રમાણેનું પ્રિન્ટિંગ પછી કરાવી લેશું, રેક્ટિફાય કરી લેશું. જય સચ્ચિદાનંદ. ગાયક નિર્બંધન દુનિયાના ગૌ આત્મ ગીત અમારા. અમે યુગોથી પ્યાસા તારા. ક્ષયક સંકિત અમરત પિયાલા. પાઓ જ્ઞાનાર્ક ચૈતન્ય ધારા. स्वैर तेजल है जग उजियारा. जल स्थल त्रिभुवन नभवासि दैवत. पाताल धरा डुंगर यंत्र व्यंतर आत्मवत. परधर्म निर्भेद वदने हरकत. वैमानिक ज्योतिष्क देवी देवो उल्लसत. वाहलप वर्षण देवी देव शासना. इंद्रो इंद्राणी निरखत न्यारा. सोमे भानु स्वयं संगम दुलारा. स्वधर्म निरभेद सर्वधर्म सम्मेलन. शुद्ध सर्वे आत्मा ज परमार्थे अवेदन. निर्मल शुद्ध चित स्वभाने मुक्ति वर्ते मन. सर्वात्मे दिव्य चेतन घन. चोखंड पूजाते स्वर्वी माताना. प्रीछो आशीष प्रेमल प्यारा.
छल को ज्ञानार्क निज रस मंतरा સિદ્ધ શીલાથી પાતાળ પેખ્યા આત્મા પ્રત્યેકની આજ મહેચ્છા ચાહે પામવા નિજ ભાન જ્ઞાની મુખરણા સ્વગુણ ગુણિયલ નિરાવધી ગાણા લાયક યા લાયક પર સમભાવ પૂર્ણ બ્રહ્માંડે અડીખમ મૂલાધાર પ્રગટ પરમાત્મા સાકાર નિરાકાર જ્ઞાની પુરુષને દેવતાએ રક્ષણ સર્વજ્ઞ દેશના જ્યાં સુણવાને તત્પર સૌરભ નિરંતર કૃપા વર્ષે આત્મીય લક્ષણ પૂજન અસંયત ઘન 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 પ્રાશક સ્વપર અરૂપ મૂર્તા સન્મુખ અતિન્દ્રિય સુખ સ્વે કંદરા 14 બ્રહ્માંડે વિરાટેશ્વર વિસ્તરા ગાયક નિર્બંધન દુનિયાના ગાઓ આત્મ ગીત અમારા અમે યુગોથી પ્યાસા તારા અમે યુગોથી પ્યાસા તારા स्वैर तेजल है जग जी यारा जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ અદભુત છે સાહેબ, આ તો બહુ મોટી વાત કરી. હવે આ દિલની વાત કરી. ગાયક કવિ જે હોય ને એને દુનિયાનો કોઈ બંધન નડતું નથી. રાઈટ. એની મુનસફીમાં આવે એમ ઈ લખી નાખે. હા, ગાવો હવે આ આતમના ગીતો છે ખાલી. પણ હવે અમે યુગોથી પ્યાસા તારા. હા, એટલે અમે યુગોથી પ્યાસા હતા કે આવું કઈ જ્ઞાની પુરુષનો ભેટો થાય તો પછી આવું કઈ નીકળે એમની કૃપા થકી એમ. શાયક ચમકિત અમૃત પિયાલા પાવો જ્ઞાનક ચૈતન્ય ધારા સ્વૈર સ્વૈર તેજલ હે જગ ઉજિયારા. આહા, દેવોને પણ લઈ લીધા. જળ સ્થળ ત્રિભુવન નવવત પાતાળ ધરા ડુંગર યંત્ર વ્યંતર આત્મવત, બધા આત્મવત છે. બધાની અંદર ભગવાન છે. પર ધર્મ નિર્ભેદ વદને દેવી દેવો હરકત, વૈમાનિક જ્યોતિષ દેવી દેવો ઉલ્લસત, વાલભ વર્ષણ દેવી દેવી દેવ શાસના, વર્ષણ વર્ષાઓ, ઇન્દ્રો ઇન્દ્રાણી નિરખત ન્યારા, સોમુ સોમુ એટલે ચંદ્ર ભાનુ સૂર્ય સ્વયં સંગમ દુલારા. આવું ચંદ્ર ને સૂર્યનું જે બેવ જે લક્ષણ છે જ્ઞાની પુરુષ દાદા ભગવાનના, એ સંગમ દુલારું છે સાહેબ. અદભુત, ક્યારે હોતું નથી. એ ચંદ્ર જેવી શીતળતા અને સૂર્ય જેવી વાહ. સ્વધર્મ સર્વધર્મ સંમેલન પ્રમાણ છે. સ્વધર્મ પ્રાપ્ત થયેલો તેનું સર્વધર્મ સંમેલન થાય પ્રમાણ છે મોટું. શુદ્ધ સર્વે આત્મા પરમાર્થે અવેદન, પરમાર્થે અવેદન છે.
આમ સ્વસંવેદન છે, પણ આમ બહારની ભાષામાં આવેદન છે. નિર્મલ શુદ્ધ ચિત્ત સ્વભાને મુક્તિ વર્તેમાન. નિર્મલ શુદ્ધ ચિત્ત સ્વભાને મુક્તિ વર્તેમાન. મન મુક્તિ ને વર્તે. વાહ. પણ અમન મુનિ. નિર્મળ શુદ્ધ ચિત્ત, કચરા વગરનું સાહેબ, કચરા વગરનું સર્વાત્મે દિવ્ય ચેતન ઘન. આહા. ચોખંડ પૂજાતી સ્વરવી માતાના. એ શું સ્વરવી એટલે સ્વર? સ્વરવી. ખંડ પૂજાતી સ્વરવી માતાના પ્રીછો આશીષ પ્રેમલ પ્યારા. છલકો જ્ઞાનાર્ગ નીચ રસ મંતરા. સ્વરવી માતાના એટલે આ સ્વર સરસ્વતી માતાના. હા. ચોખંડ પૂજાતી સરસ્વતી. ઓરિજિનલ ટેપ રેકોર્ડર. હા હા યસ. સ્વરવી માતાના એટલે સરસ્વતી માતાના. પીછો આશીષ પ્રેમલ પ્યારા. છલકો જ્ઞાનાર નીચ રસ મંતરા. આહા. વાહ વાહ. ધન્ય છે કવિરાજ. પણ ગાવાનું બહુ અઘરું છે ભાઈ ભરતભાઈ. કાલે અમે કવિરાજે લખેલું છે ને એ બહુ છેલ્લા 2 દિવસથી ગઈએ છે. ઓલું છે ઓલો શું કહેવાય, બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હો. જગત કલ્યાણ વિના ભાવના કશી ન હો. ભાવનો દ્રવ્યના જાળા ખંખેરી જાણ જો અબુધ અધ્યાસે. આય ખાનીય ને પુલકિત કરો સ્વયં ચંદન સુવાસે. ચંદન સુવાસે. ચંદન સુવાસે. આય ખાની અગરું એટલે અગર જે હોય, મીઠાના અગર. તમે આપણે જઈ ન શકીએ ત્યાં આગળ, એવી ત્યાં પરિસ્થિતિ હોય. હાલત થઈ જાય. એવી મનુષ્યની પરિસ્થિતિ આ સંસારની અંદર એવી જ છે. રહી નથી શકતા છતાં રહેવું પડે છે. હવે એમાંથી જેમ પુલકિત એટલે કે સુગંધી કરી દો. હવે આ અગરમાંથી બહાર કાઢી નાખો. બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ના હો. કશું ના. એ છે ને, દાદા ભગવાને અમેરિકામાં બુદ્ધિ પર બહુ સત્સંગ કર્યો હતો. અને બુદ્ધિ કેટલી બધી નડતર રૂપ છે આ જ્ઞાનને, તેના માટે કહ્યું. ત્યાર પછી આ 4 લાઈન ગવાયા જ કરે છે. અમુક ઘરોમાં ગવાયા જ કરે છે આ લાઈન. ત્યારે અમે પણ ગાતા હતા, પણ આ ફરીથી યાદ આવ્યું એમ. સિદ્ધ શિલાથી પાતાળ પેક્યા, આત્મ પ્રત્યેકની આજ મહેચ્છા. ચાહે પામવા નીજ ભાન, જ્ઞાની મુખરણા. સ્વગુણિયલ નિરાવધી ગાણા. જેની કોઈ અવધિ. સ્વગુણ ગુણિયલ એટલે આત્માનો અસીમ જે એનો ગુણ છે. આત્મા અસીમ છે એવું નિરાવધિ એટલે એની કોઈ લિમિટ નથી. કોઈ અવધિ નથી એની. ગાણા ગાયા જ રાખો. સ્વગુણ એટલે આત્માનો સ્વગુણ વાળો છે. આ 2 દિવસથી અમારે આ 4 લાઈન ચાલે જ છે. 2 દિવસ ત્યાં 4 લાઈન બહુ જ ચાલ્યા કરે સાહેબ. ચાલ્યા જ કરે. હું તો બૂમો પાડું છું ત્યાં ચાલવા જવું ત્યાં બૂમો પાડું તો લોકો કે થોડું આનું સટકી ગયું લાગે. હશે ચાલ ભાઈ સટકી ગયું. લાયક યા નાલાયક પર સંભાવ, પૂર્ણ બ્રહ્માંડી અડીખમ મૂલાધાર. પ્રગટ પર નિરાકાર. વાહ. જ્ઞાની પુરુષને દેવતાઈ રક્ષણ. સર્વજ્ઞ દેશના જ્યાં સુણવાને તત્પર. સર્વજ્ઞ દેશના જ્યાં સુણવાને તત્પર. સૌરભ નિરંતર કૃપા વર્ષે આત્મીય લક્ષણ. સૌરભ નિરંતર કૃપા વર્ષે આત્મીય લક્ષણ. પૂજન અસંયત ધન. અસંયત પૂજન તે ધન્ય થઈ ગયા સાહેબ. આ તો અપૂર્વ 10 લાખ વર્ષે પ્રગટ થનારી વસ્તુ છે. ધન થઈ ગયા. વાહ. કેવું પડે. પ્રાસક સ્વ પણ અરૂપ મૂર્તા. પ્રાસક પોતે પ્રકાશમાન થયા અને બીજાને પણ પ્રકાશમાન કરે. પ્રાસક. સન્મુખ અતીન્દ્રિય સુખ સ્વકંદરા. સન્મુખ અતીન્દ્રિય સુખ
સ્વૈકંદરા 14 બ્રહ્માંડે વિરાટેશ્વર વિસ્તરા 14 લોકમાં એમનો વ્યાપ છે. એમ વ્યાપ થઈ ગયો. વિરાટ છે ને, વિરાટ છે, વિરાટ છે. 14 બ્રહ્માંડે વિરાટેશ્વર વિસ્તરા. એવું પડે. વાહ, ગજબ. પહેલી વખત સાંભળ્યું ભાઈ. ભરતભાઈ, થેન્ક યુ વેરી મચ. પહેલી વખત તમે કીધું ને ગાવ, ગાયું જ પેલા કેલાનપુરમાં એક વખત ગાયું છે. બહુ વખત થઈ ગયું એને. સાંભળ્યું ભાઈ. અથવા તો એમ કોને કે બત્તી થઈ આજે થોડી થોડી. દાદા ભગવાન શું કહે છે ખબર? બહુ અદભુત વાત કરી દાદા ભગવાને કે જેમ જેમ તમારી લાઈટ વધશે ને તેમ દોષો વધારે દેખાશે. બરોબર, રાઈટ. દાદા કહે છે કે અંધારામાં આપણી ગાડી ચાલતી હોય, લાઈટ ચાલુ ના હોય તો જીવો વટાતા હોય પણ ખબર પડે નહીં. જેવી લાઈટ ચાલુ કરે ને જીવો વટાતા દેખાય ત્યારે ખબર પડે કે ઓહો આટલા જીવ વટાઈ જાય છે. પણ જ્યાં સુધી દેખાતું નથી ત્યાં સુધી રામ તારી માયા, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. દેખાતું છે બધી. વન્ડરફુલ, વન્ડરફુલ. ચાલો હાજી સાહેબ બોલો. હસમુખભાઈ બોલો. દીપકભાઈ શું બોલતા હતા? આવ્યા હસમુખભાઈ. તો હસમુખભાઈ પૂછે છે. હા પૂછો, બોલો હસમુખભાઈ ને. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક દાદાની એક એવી વાત મેં સાંભળેલી ઓડિયોમાં, અને આપની પણ, આપના સત્સંગમાં પણ આ વાત સાંભળેલી મેં. આપણે હારીને વળ્યા છીએ, વારે વળ્યા નથી, એના ઉપર હતું. એમાં દાદા એવું કહે છે, આટલા સારા ખરાબ સંજોગોમાંથી પસાર થયો છતાં યથાર્થ અનુભવ કેમ થતો નથી? કારણ કે પોતે રાગદ્વેષ કરે છે. રાગદ્વેષ ન કરે તો જ્ઞાનીને પોતે ઓળખી શકે. આપણે હારીને વળ્યા છીએ, વારે વળ્યા નથી, માટે જ્ઞાની યથાર્થ રીતે ઓળખાતા નથી. તો આમાં પોતે રાગદ્વેષ કરે છે અને રાગદ્વેષ ન કરે તો જ્ઞાનીને ઓળખી શકે. આ શું કહેવા માંગે છે? સાહેબ આ તો સીધી સીધી વાત છે ને. જ્ઞાની વિતરાગ થયેલા છે ત્યારે તો જ્ઞાની થયા. હવે વિતરાગ ને ઓળખવા માટે આપણે વિતરાગ થવું પડે ને. બરાબર છે, બરાબર છે. ચાલે તો ખબર પડે. હું સ્ટીલનો લોખંડનો ધંધો કરતો હોય, લોખંડનો ધંધો મારે શીખવો હોય તો જે લોખંડનો ધંધો કરતો હોય એની લાઈનમાં હું ચાલુ, ત્યારે ધીરે 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 મને ખબર પડે કે આ ધંધામાં મારે શું શું કરવાનું છે તે. પણ મને જ્ઞાની મળ્યા પહેલા હું રાગદ્વેષ વગર કેવી રીતે રહી શકું? એમ જ્ઞાની મને મળે એ પહેલા હું કેવી રીતે રાગદ્વેષ ન કરું એવું બને? ના પણ એને અંદર ડેવલપમેન્ટ હોય તો એવું થાય તો ખરું ને કે આ વિતરાગ ભગવાનને પૂછતા હોય તો કે મારે રાગદ્વેષ રહિત થવું છે, એવું તો હોય ને. હા એવું હોય. અમુક જીવોને, બધાને નથી હોતું. કારણ કે કોઈને અલગ રીતે હોય. કોઈને એમ કે ક્રોધ નથી કરવો, કોઈને એમ કે ક્લેશ નથી કરવો. બધાને અલગ અલગ ડેવલપમેન્ટ હોય, અલગ અલગ રીત હોય. એક સેન્ટર થી તમને સમજાય કે આ રાગ દ્વેષ જે કરવું છે તેમાં ક્રોધ માન માયેલો આવી જાય તો કે આ જ મારા દુઃખ દેનારી મેઇન વસ્તુ છે. બરાબર. કોઈને સમજાયું નથી હજુ સાહેબ કે આ દુઃખ દેનારા છે. દુઃખ દેનારા છે. બરાબર છે. દુઃખ દેનારા લોકો હજુ સુધી કશાયને નથી માનતા. લોકોને માને છે, સંજોગને માને છે, ગ્રહોને માને છે, બીજાને માને છે, પણ કશાય દુઃખ દેનારા છે એ નથી સમજણ પડી. જ્યારે તમને ખરેખર એ વાત સમજણ પડે એટલે કશાય થી છૂટવાનું મન થાય. એટલે વારે વળ્યા નથી એટલે એવું કહેવા માંગે છે કે વારે વળ્યા નથી એટલે પોતાને ખબર પડતી નથી. વળ્યા નથી એટલે કે સીધે સીધા વળ્યા નથી. માર ખાધો, જબરજસ્ત માર પડે, જબરજસ્ત ખોટ જાય, ત્યારે સહન ના થાય, બહુ તકલીફ પડે એટલે હારીને વળેલા છે. બરાબર છે. માર ખાઈને પછી માર ખાય પછી વળે ને, તો થોડી વળે એવો છે. એવું કઈ સરળ ના હોય, એ તો અમુક જ જીવ હોય. બરાબર છે, બરાબર છે. ખ્યાલ હે ને? એ તો અમુક જ જીવ હોય. તો માર પડે, સીધો થાય, કેટલી માર પડે, અંદર બળતરા થાય એટલે રિસર્ચ થાય એટલે છૂટવાનું મન થાય, ને તો છૂટવાનું મન થાય નહીં.
ભાગ્યે કરોડોમાં એકાદ જીવ 2-5 જીવ હોય કે જેને ડાયરેક્ટ આવી રીતના છૂટવાનું મન થાય. એટલે વારે વળ્યા છે એટલે એવું કહેવા માંગે છે કે રાગદ્વેષ ઓછા હોય પોતાના તો એ જ્ઞાનીને ઓળખી શકે. અને વારે વળ્યા એટલે શું તો કે તરત જ એને ખબર પડી જાય કે આ આવું છે. હારીને વળ્યા એટલે માર ખાઈને વળ્યા. બરાબર અને સમજી ઓલામાં તો સમજણ પડી જાય સીધી. સમજણ પડી જાય. બરાબર છે. હા, આપણે કોઈને કહીએ કે આમ તો એ તરત એને સમજણ પડે તો તરત વળી જાય. બરાબર છે. પણ એનું એવું ડેવલપમેન્ટ હોય તારે વળે, નહીં તો ના વળે. ડેવલપમેન્ટ હોય તો વળે, નહીતર ના વળે. બરાબર છે. જાય માર ખાય અને માર ખાધા પછી સમજણ પડે કે ઓ આ કહેતા હતા તે સારું હતું, આ માયનો જ નથી સારું હતું. પણ એમાં પછી કઈ વળે ના. એવા તો કેટલાય માર ખાય પછી વળે. બરાબર છે. માર ખાધા વગર બાકી તો ન વળે કોઈ. બરાબર છે. માર ખાધા વગર વળી શકે જ નહીં. મોક્ષ માર્ગમાં નથી વળતા. મોક્ષ માર્ગમાં ન વળે. બરાબર. કદાચ વ્યવહાર માર્ગમાં નથી વળતા. લોકોને પોતાનું ધાર્યું કરવું છે. બરાબર છે. અહંકાર મોકાણ છે આ બધી. વિતરાગ ને ઓળખવામાં મોટામાં મોટું નડતર રૂપ હોય તો ધાર્યું કરાવવું, પોતાની રીતે ચાલવું. બરાબર. ખ્યાલ આવ્યો ને? હા, સમજાણું. હા, રાગ દ્વેષ તો પછીની વાત છે. પહેલા પોતાની રીતે ચાલવું છે. એટલે પારકી સત્તા ને પોતાની સત્તા, પારકી સત્તાને હાથમાં લે છે. હાથમાં લે છે પોતે. બરાબર છે. ખરેખર સત્તામાં નથી. સત્તા ક્યાંથી હાથમાં આવે, ક્યાંથી સમજાય? પછી માર ખાવો જ પડે. માર ખાવો જ પડે. બરાબર છે. એટલે જ્ઞાનીને સમજવા માટે જ્ઞાનીની કૃપા થાય, પછી એની આજ્ઞા પ્રમાણે ચાલે, ત્યારે પછી ધીરે 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 અંદર પોડ લાઈટ થાય. હો દાદા ભગવાન આવા છે. એટલે દાદા ભગવાન ઘણી વાર કહેતા, અને એસ્પેશિયલી આપતો પુત્રોને બહુ કહેતા, અમને જોયા કરો, અમને જોયા કરો, જોયા કરો. અરે પણ શું જોવું એ તો સમજણ નથી પડતી ભાઈ. એટલું ડેવલપમેન્ટ જ નથી. બેસવાનું પુણ્ય હતા, સાંભળવાની પુણ્ય હતા, એમની સાથે વાતો કરવાની પુણ્ય હતા, પણ એમની અંદરની જે ડિટેલ્સ જે એનો મર્મ જે હતો પકડાવવો જોઈએ, એ મર્મ પકડાતો નહોતો. એનો એક દાખલો આપું તમને. કાલે મેં દાદા ભગવાનની વાત સાંભળી તો એમાં છે ને દાદા ભગવાને બહુ આવી ફસાયાનો બહુ દાખલો આપતા હતા. મોહરમ દાખલો છે. તો મોહરમમાં એનો એક ફ્રેન્ડ હતો જૈન શેઠિયાનો, મુસ્લિમ. એ તાજિયા ચાલતા હશે તો કે ચલો ને જરાક જઈ આવીએ. જા કે ચલો 5-10 મિનિટમાં પાછા આવી જઈશું. પછી ઓલો તો તાજિયા ચાલતા હતા તો ઓલાની પ્રકૃતિ ખીલી એટલે ઓલો તાજિયામાં ઘૂસી ગયો. તો 2-5 મિનિટ થાય એટલે પછી ઓલા વાણીએ કીધું કે ચાલો સાહેબ પતી ગયું. પડે તો આવતો હશે શેઠને ખેંચી લીધા. એટલે શેઠ બોલવા માંડ્યા, આવી ફસાયા. ખ્યાલ આવે ને? એટલે પછી દાદા ભગવાન પછી આ દાખલો આપે છે. પછી ધીરે એને કહે છે કે આ દાખલો અમે કેમ આપીએ છીએ ખબર છે તમને? તો કે આવી રીતે તમે ક્યાંય પણ ફસાઈ જાઓ તમારા મનના, તમારા બુદ્ધિના પર્યાયોમાં કે કોઈ માણસના પર્યાયમાં, તો કે ગમે તેમ કરીને છૂટી જજો. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. 100,000 રૂપિયા આપીને પણ છૂટી જજો. ખ્યાલ આવે છે? પછી રાહ ના જોતા કે હજુ આપણે આની સાથે ખેંચાઈએ, આમ કરીને છૂટી જજો. એક વખત 500,000 રૂપિયા આપીને 5,000 આપીને એક વખત એ ફસાયામાંથી છૂટી જજો, જંજાળમાંથી. બરાબર છે. નહીતર બહુ મોટું નુકસાન જાય છે. બરાબર છે. એવું કોઈ પઝલમાં ફસાઈ જઈએ આપણે તો કે કેમ કરીને જલ્દી છૂટી જવાય, એનો ઉપયોગ મૂકજો. ભલે થોડું નુકસાન થાય પણ છૂટી જજો. ઇન શોર્ટ કોઈ પણ સંજોગ વધારે લાંબો ટકે ના, એ જોવું ખાસ. બરાબર છે. તમારો ઉપયોગને ડિસ્ટર્બ કરશે. લાંબો થાય ઉપયોગ તો ડિસ્ટર્બ થાય. બરાબર છે. તમારું ચીત એમાં રહ્યા કરે ને, બરાબર. છૂટી જજો. 2-5 આમ તેમ કરીને પણ છૂટી જજો. ઉપયોગ વેડફાઈ જાય ત્યાં. હા. એક બીજો પ્રશ્ન પૂછું દીપકાનંદજી? હા. એક એવો દાદા એક એવી વાત કરે છે કે વ્યવહાર એના કરતા સહિત હોય છે. વ્યવહાર એના કરતા સહિત હોય છે. તો મને એવો પ્રશ્ન થાય છે કે વ્યવહાર એના કરતા સહિત હોય તો ભોગતા સહિત પણ હોય જ ને? ભોગતા સહિત પણ હોય જ ને?
હોય જ ને. વ્યવહાર એના કરતા સહિત એટલે શું કહેવા માંગે છે કે આ હસમુખભાઈ છે એ એનું કામ કરી જ લે છે. બરાબર છે. હા હા. એનું કામ એની રીતે જ કરી લે છે. ઊંઘ આવે તો ઊંઘી જ જાય છે એની મેળે. ખાય તો ભૂખ લાગે તો ખાઈ લે છે. નાવાનું જાય તો નાય કોણ? હસમુખભાઈ નાય ને. બરાબર છે. નવડાવે કોણ? હે નવડાવે કોણ? નવડાવે કોણ? હા નથી સમજાતું. હે હસમુખભાઈ જ નવડાવે. હા એટલે વ્યવહારના કરનારા સાથે છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? હસમુખભાઈ એની પાછળનું વાક્ય એમ છે કે વ્યવહારના કરતા સહી છે, તેમાં તમે શુદ્ધ ઉપયોગથી રહો. હા એટલે તમે છૂટા છો. તમે છૂટા છો. હા હા. તમે છૂટા છો, શુદ્ધ ઉપયોગથી રહો એટલે તે વ્યવહારમાં તમે ખોવાઈ ના જશો અથવા તો એ વ્યવહારના તન્મય ના થશો. ભોગતા પણ ના બનશો. બોલવું પડ્યું કે વ્યવહારના કરનારા સાથે જ હોય. સાથે જ હોય. બરાબર છે. નહીં આની અંદર. નહીં બરાબર છે. તમે છો જ નહીં આની અંદર. એ વાત કહેવા માટે આવું બોલવું પડ્યું કે વ્યવહારના કરનારા સાથે જ હોય છે. તો ભોગતા પણ તમે નથી ને, એવો અર્થ થાય ને એનો? હા હોય ને, પણ પેલા આ વાત સમજી લેવાની. બરાબર છે. હા, આવી ગયું પછી બધું આવી જ ગયું. કરતા હોય ત્યાં ભોગતા હોય. આને તો એ શું કહેવાય, ડિટેલમાં જઈએ તો બહુ મોટું લાંબુ થાય. બરાબર છે. આપણો જન્મથી મરણ સુધી બધો વ્યવહાર કરનારા સાથે જ છે. તો આના રેફરન્સમાં સ્વામીજી આપણે કેવું કહીએ છીએ? આપણે એક બાજુ એવું કહીએ છીએ કે કસાયોને વ્યવસ્થિતમાં સ્થાન નથી. હે કસાયોને વ્યવસ્થિતમાં સ્થાન નથી. હા. અને બીજી બાજુ એવું કહે છે કે દર્શન મોહમાં જીવતા કસાયો હોય અને ચારિત્ર મોહમાં મરેલા કસાયો હોય. હા. તો ચારિત્ર મોહ એ વ્યવસ્થિત નથી? ચારિત્ર મોહ વ્યવસ્થિત છે ને, વ્યવસ્થિત છે, પણ એમાં ઉપયોગ મૂકવાનો ને. ચારિત્ર મોહ ઇફેક્ટ છે, પણ ઇફેક્ટ ની અંદર પોતે નથી ને. પોતે નથી. હા હા. એટલે કસાયોમાં પોતે જુદો રહેશે. ચારિત્ર મોહ ને પોતે જાણનારો છે ને. ચારિત્ર મોહ ઓગાળવા માટે તો દાદા ભગવાને 5 આજ્ઞા આપવી પડી. બરાબર છે. બરાબર છે. કેમ આમ કરો છો? દર્શન મોહ તો એમના જ્ઞાન થી ગયું. બરાબર છે. બરાબર છે. જોવાનું જે અવળું જોતો તે સવડું જોતો થયો. સવડું જોતો થયો. બરાબર છે. દર્શન મોહ એટલે શું? તો કે અવળું જોતો તો, જે છે તે નહોતો જોતો. હવે જોતો થયો, પણ પહેલા ઊંધું જોયેલું તેના પરિણામ તો આવે ને. તો એ પરિણામ પણ કાઢવા માટે દાદા ભગવાને 5 આજ્ઞા આપવી પડી. બરાબર. એટલે કસાયો જે થાય છે એ પણ પોતાને નથી થતા. કસાયો તમને નથી થતા, અને બટ નેચરલ છે વસ્તુ, પણ કોઈને કહેવાય નહીં આ વાત. બરાબર છે. તમે કસાયો કરનારા છો ને, માટે તમારે કેવું પડે કે આ મને થાય છે. વાહ વાહ, બહુ સરસ. તમે કસાયો કરનારા છો. બરાબર છે. તમે કરનારા છો ત્યાં સુધી. હવે જે રહ્યો તે ડિસ્ચાર્જ વાળો ભાગ રહ્યો. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એક્ઝેક્ટ ફોર પડી ગયો. બરાબર. હવે કસાયો જે છે તે ડિસ્ચાર્જ વાળા કસાયો છે, અને જેટલા તમે જાગૃતિ રાખશો એટલું એ ઓગળશે. વાહ વાહ. જેટલું ઓગળશે એટલી લાઈટ વધશે એટલે એટલા દોષ વધારે દેખાશે. વાહ વાહ. હવે રહ્યું શું? તો કે ડિસ્ચાર્જ કસાયો વાળા ભાગથી તમારે છૂટવાનું છે. વળગાડેલું હતું ને એ વસ્તુ, એ ભાગ વળગાડેલો હતો. ખ્યાલ આવ્યો ને? હા, બરાબર છે. હા, અને વિજ્ઞાનની સમજણ ત્યારે હાજર રહે તો એ કસાયો મારા નથી. હે વિજ્ઞાનની સમજણ હાજર રહે, દાદાના બધા કસાયો વાળો બધો ભાગ ફાઇલ નંબર 1 માં ગયો. તમે શુદ્ધાત્મા થઈ ગયા. એની કિંમત નથી ને. હવે એને પાણી નથી મળતું. બરાબર છે. પાણી નથી મળતું એટલે હવે જે છે તે ખલાસ થઈ જાય છે. બસ ડિસ્કનેક્ટ થઈ ગયો છે પોતે. ડિસ્કનેક્ટ થઈ ગયો. હું એક જગ્યાએ ગયો તો મોટો પીપળો જોયો. એટલો ફાઇન હતો કે વાત નહીં કરવાની. બહુ જ મોટો ઘટાદાર પીપળો હતો. 6 મહિના પછી ગયો તો સુકાઈ ગયો. એકદમ એક પણ પાંદડું ના મળે. દાદા ભગવાન કે મેં આવી રીતે તમારી અંદર ધોરી મૂળની અંદર દવા નાખી દીધી છે, એટલે દેખાય છે અત્યારે બધું લીલું, પણ ક્યારે સૂકું ઠઠ થઈ જશે ખબર પડે નહીં.
કારણ કે તમે શુદ્ધાત્મા બનાવી દીધા એટલે મન વચન કાયાને જે પાણી મળતું હતું તે પાણી મળતું બંધ થઈ ગયું એટલે હળાહળ સુકાઈ જશે, ખબર નહીં પડે. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? એટલે કે આજ્ઞામાં રહેજો, બીજી માથાકૂટમાં ના પડતા બહુ. બરાબર છે, બરાબર. મૂળ આજ્ઞામાં રહેજો. બરાબર. અમુક શબ્દોની સમજણ ના પડે તો એમાંય ના પડતા, માથાકૂટ ના કરતા, બસ આજ્ઞા છોડશો નહીં. વાહ વાહ. સમજણ ન પડે તો પણ આજ્ઞા છોડશો નહીં. હા, કદાચ ના સમજણ પડે તો છોડી દેવાનું, ફરી પછી સમજાશે, પછી એનો સમય આવશે ત્યારે સમજાશે. બરાબર. એની રીતે સમજાશે. અને મારો તો અનુભવ એવું છે કે તમે પ્રાર્થના કરો ને કે દાદા સમજાતું નથી, તો અઠવાડિયે 2-4 દિવસે, અઠવાડિયે 15 દિવસે, મહિને દાડે સાહેબ એનો રસ્તો જવાબ આવી જ જાય છે. આ પ્રયોગ તો હું કરું છું સ્વામીજી, કરું છું આ પ્રયોગ. આવી જ જાય, જવાબ આવી જ જાય છે સાહેબ. બરોબર. આપણે આ વાત 2-3 વાર અગાઉ કરેલી છે આવી, કે પ્રાર્થના કરજો તો સમજાઈ જશે. પ્રાર્થના કરવી પડે ને, ભગવાનને પ્રાર્થના તો કરવી પડે ને સાહેબ. આ નથી સમજાતું. પ્રાર્થના કરો એટલે જે દર્શન, અનંત દર્શન જેનું ખુલ્લું થયું છે એટલે તરત જ આપણને લાભ મળે. લાભ નહીં લેવાનો ભગવાનનો? વાહ વાહ, બહુ સરસ. હા, લેવાનો જ ને. આપણે આપણો લાભ નહીં લે તો કોનો લાભ લઈશું? વાહ વાહ. કોનો લઈશું? અત્યાર સુધી હસમુખભાઈ નો લાભ લીધો, પરેશ નો લાભ લીધો. અરે ભાઈ, તારો લાભ લઈ લઈને તો માર પડ્યો બરાબર નો. બરાબર છે. આપણે આપણો લાભ લેવાનો. વાહ વાહ. પોતાની માલિકીનું છે. બરાબર છે. પોતે જે છે તેનો લાભ લેવાનો. એનો લાભ લીધો જ નથી કોઈ દિવસ. કોઈ દિવસ ખબર જ નથી એની. બરાબર. હવે પોતે પોતાનો લાભ લેતો થયો એટલે કામ થતું ગયું. હવે પછી વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સમાતો જાય. હા, બરોબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બે લાઈન આ ક્વેશ્ચન ને અનુરૂપ છે. હા. પોતાની જાતમાં પાર વગરનો સુખ નીકળે જો સમજ નથી ક્યાંય દુઃખ. વાહ. પોતાની જાતની અંદર જ સુખ છે, પણ અજ્ઞાન છે એટલે સુખ આવતું નથી. ગૂંચાઈ પડ્યો છે. ગૂંચાઈ પડ્યો છે. જાત જાતનું દેખાય છે ને. જી જી. સોનાનું ને ક્રોધ અને માન બેઉ, દ્વેષ ક્લેશીય જ્ઞાન, કપટ લોભ માયા શૈલ્ય રાગના પરિણામ, બુદ્ધિના કુસંગથી કલ્પિતા ભય દુઃખ, ચૂથા ચૂથ ગૂંચવે ટેન્શનથી બંધ્યું મુખ. જો બુદ્ધિના કુસંગથી, ભરતભાઈ, બુદ્ધિનો કુસંગ કીધો. યસ. કલ્પિતા ભય દુઃખ એનો પરિણામ આવ્યો. કલ્પિતા, પાછું કલ્પિતા ભય ને દુઃખ છે નહીં, કલ્પી નાખે છે. છૂતાછૂત કરે, ગૂંચવે, અને એના આધારે ટેન્શન થી બંધ્યું મુખ. ક્યારે હસતો દેખાય જ નહીં, ભલે નામ હસમુખ હોય. વાહ વાહ વાહ. સોરી હસમુખભાઈ, ખાલી લાઇટલી લેજો. ટાઈમ આપત સાંભળ્યું, મજા આવી ગઈ. સરસ. ચાલો, કોણ છે બીજું? જય સચ્ચિદાનંદ. સુબીજી. જય સચ્ચિદાનંદ પરસાનજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી અને સર્વે महात्माओं. दिन है कि रात है? परसान जी, हाँ दिन है अभी. रात हो जाता है तो आपके, रात होता है तो आपके सामने बैठ जाता हूँ दिन करने के लिए. 12 घंटे के बाद दिन है कि रात है? अभी तो 12 घंटे के बाद रात है, लेकिन आपके सामने बैठ जाऊंगा तो दिन हो जाएगा. नहीं, 24 घंटा दिन हो जाना चाहिए. हाँ 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 हाँ, हाँ, बोलिए. बराबर है.
एक सत्संग में मैंने ऐसा सुना था, जो गुजराती में है, પોતે અકર્તા થાય ત્યારે બીજા સામેવાળાને અકર્તા दिखाए। राइट। तो इसके ऊपर थोड़ा प्रकाश पारो आप। वो भी अपने को अपना खुद का फाइल नंबर 1 का जब जब क्रिया है ना, सब हाँ हाँ। विचार है, क्रिया है, वाणी है, जो बोलते हैं वो आप देखोगे, जानोगे ने, तो आपको पता चलेगा कि वो बट नेचर चल रही है, अपने से हिसाब से नहीं चल रही है। वो रियलाइज होना चाहिए आपको। इसलिए देखने को बोल रहे हैं कि ये रियलाइज करो कि आपको नींद आती है तो कभी 2 बजे नींद आती है, कभी 10 बजे नींद आती है, कभी 8 बजे में नींद आती है। राइट। कभी नहीं बोलना है, नहीं गुस्सा करना है, तभी गुस्सा हो जाते हैं। राइट। और कभी भूख नहीं लगी तो भी खाना खा डालते हैं। राइट। कभी जो विचार नहीं करना है वैसे विचार आते हैं, और Right. कभी इतने अच्छे विचार आते हैं कि पूछो नहीं, अपने को नहीं करना है फिर भी अच्छे अच्छे विचार आते हैं। ये सब क्या बताता है? तो कि भाई आप इसके कर्ता हो नहीं, वो बट नेचर चलने वाली चीज है। राइट। ख्याल में है ना? तो जब अगर ऐसा है तो खुद का देखोगे, जो आपका खुद का मन में विचार आता है या वाणी में निकलता है, वो आप देखोगे तो आपको पता चलेगा कि सामने वाला जो करता है वो भी, उसको भी सेम पोजीशन है। आपका जैसे मन वचन काया चल रहा है वो आप देखोगे तो वैसा मन वचन काया पूरे वर्ल्ड में सब जीवों का है। तो वो भी उस हिसाब से ही चल रहा है, तो फिर कैसे दोषित होगा? राइट। ख्याल में है ना? इसलिए इसलिए वो देखते जाओगे, लेकिन ये कब देखोगे? जब शुद्धात्मा का प्राप्ति होती है तब ऐसा होता है। हाँ, मेरा वही उसमें आने का था। कौन है वो जानना चाहिए, तभी वो शुद्धात्मा वो करता है, ज्ञाता दृष्टा है। फिर मालूम पड़ेगा कि ये मन वचन काया क्या है। वो जितना उसको रियलाइज करोगे, इसके बाद में फिर सब लोग आपको निर्दोष दिखना चालू हो जाएगा, कोई कर्ता नहीं दिखेगा। राइट। तो ये ज्ञान के सिवाय तो, स्वरूप ज्ञान के सिवाय तो नहीं हो सकता है शुद्धात्मा के सिवा आप अलग कैसे पढ़ोगे? देह से अलग नहीं हो जाओगे ने। अलग तो जानोगे नहीं, अलग ही नहीं है तो जानोगे। बराबर बराबर। जब तक आप एक हो तब तक तो आप अंधे हो। हाँ, नशे में हो, मोह के नशे में हो। राइट। नशे की कोई कीमत नहीं है। राइट। कितना भी अच्छा करो या बुरा करो, नशा है। मोह का नशा है, अहंकार का नशा है। राइट। ख्याल में है ना? तो ये तो ज्ञान प्राप्ति के बाद ये होता है ऐसा, तो बहुत बड़ी बात है। जीव मात्र को निर्दोष देखना होगा, जैसी वैसी बात है। बराबर। तो बहुत बड़ी बात हो गई। ऐसा वर्ल्ड में होता ही नहीं। राइट। ख्याल में है ना? हाँ, बराबर। होता ही नहीं। खुद को किसी ने देखा ही नहीं आज तक। इसलिए कविराज ने लिखा, मानव से देव बनो, खुद कोई खुदा कर लो, गा गा के दादा निज पद को स्थिर करो, तन मन जगमग कर दो, तो अमर कर दो। जबरदस्त ये पद है। ख्याल में है ना? ये तो मैं दिन में एक आध दफे गा ही लेता हूँ इसको, पहला वाला। अक्खा पद गाते हो? अक्खा पद में, हाँ, मोड़े पे है अक्खा पद। वाह, वेरी गुड वेरी गुड। गाते रहना, बहुत जबरदस्त है। एक एक लाइन अफलातून है। हाँ, गाते रहना। राइट। मानव के भव में ही मुक्ति का पथ मिले, दूसरी सब गतियों में कर्मों फल रस पीले, जीव मिट के शिव बनो, ईश्वर जागृत कर दो, मानव से देव बनो, खुद को ही खुदा कर दो। जीवन का मूल हेतु स्वगुण प्रोडक्टिव लिव। जीवन का मूल हेतु क्या है? खुद को जानना। खुद को जानकर
खुद की भजना करना, ख्याल में है ना? सब संसारी सुविधा, अगर खुद की भजना करते हो तो सब संसारी सुविधा बाय प्रोडक्शन में आता है। राइट कुछ करना नहीं पड़ता है, बट नेचर आता है। जग कल्पित भ्रांति है, ये पूरा संसार कल्पित भ्रांति है, रिलेटिव फैक्ट आ गया, तो लेकिन रिलेटिव सच्ची बात है। ख्याल में? सुख आत्मा का गुण है, पुद्गल डिसमिस कर दो। पुद्गल में कोई सुख नहीं है, आत्मा सुख आत्मा में है। सुख किसमें है? आत्मा में है। आत्मा का गुण है सुख, क्योंकि उसमें ज्ञान है। जहाँ ज्ञान वहां सुख है, नहीं तो सुख नहीं है। तो ज्ञान तो पुद्गल में नहीं होता साहब, राइट, पुद्गल में नहीं होता, इसलिए बोलते हैं पुद्गल को डिसमिस कर दो। हमको लगता है पुद्गल में ज्ञान है, ऐसा नहीं है। कुछ बातें याद आए, दिल मजबूत कर लेना, 2 आंसू का अभिषेक दादा को चढ़ा देना। कुछ बातें याद आ जाए, अपनी गलतियां, या दादा से आज्ञा नहीं पाली है, या कुछ गलत काम हो गया, तो वो 2 आंसू का अभिषेक दादा को चढ़ा देना। अपना आत्मा स्थायी, पानी जग अस्थाई। ये जग पानी है, क्या है इसमें है? टेम्पररी सब बोल, परमानेंट सिद्ध कर दो। ये सब बोल टेम्पररी है, ख्याल में है? आप परमानेंट है तो उसको सिद्ध कर लो, यानी अपने हाथ में आ जाना चाहिए, अपने को 100% उसका अनुभव हो जाना चाहिए। इसलिए परमानेंट सिद्ध कर दो। सिद्ध परमानेंट मिल गया, लेकिन अभी सिद्ध करना बाकी है। हाँ, ऐसा बहुत अद्भुत पद है। हर रोज गाने जैसा है, हर रोज गाने जैसा है। वो गाते गाते मोड़े पे हो गया अभी। है एक बाय हार्ट हो गया अभी। हाँ, गाते गाते क्या बोला लेकिन आपने? बाय हार्ट हो गया। बाय हार्ट हो गया, लेकिन गाते गाते अंदर उल्लास परिणाम खुलना होना चाहिए। हाँ 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 हाँ, ऐसा होना चाहिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपक भाई। जय सच्चिदानंद। अवाज નથી હા હવે આવ્યો। બસ આનંદજી, જય સચ્ચિદાનંદ। નજીક આવજો। હા, આપણે આજે પ્રતિક્રમણ વિશેની વાત કરવાની છે। પ્રતિક્રમણ જે બહુ પ્રતિક્રમણ લાંબા પ્રતિક્રમણ કરે ને તો એમ કે એ ડિપ્રેશનમાં આવી જાય। નથી ભાઈ, તારું જરા બરાબર માઇકમાં બોલ ને। પ્રતિક્રમણ લાંબા કરે, પ્રતિક્રમણ શું સંભળાય છે ને? તો એ પ્રતિક્રમણ થાય છે, બોલ। પ્રતિક્રમણ ખૂબ લાંબા કરે ને તો ડિપ્રેશનમાં આવી જવાય। એ પ્રતિક્રમણ શું? પ્રતિક્રમણ ખૂબ લાંબા કરે તો ડિપ્રેશનમાં આવી જવાય। પણ એમ કે એ કાલે સાંભળ્યું કે એ પ્રતિક્રમણ ડ્રામેટિક હોય। આપણે ડ્રામેટિક જ થઈ ગયા આખા, એટલે પ્રતિક્રમણ બી ડ્રામેટિક હોય અને શોર્ટમાં ટૂંકામાં જ હોય। લાંબા પ્રતિક્રમણ કરવાના નહીં। અને બીજી બાજુ એમ બી કહેવામાં કે ધમધમાઈને પ્રતિક્રમણ કરવાના, એમ કે ફાઇલોના। એટલે આ ડ્રામેટિક વિશે પરેશ આનંદજી। ભાઈ, તારો અવાજ નથી સંભળાતો ભાઈ। અચ્છા, ઇયરફોન લાવો પછી। પરેશ આનંદજી, એમણે એમ કીધું હા કે પ્રતિક્રમણ કરવાથી કેટલીક વખત ડિપ્રેશન જેવું આવી જાય, હા, એટલે ત્યાં એમ કે દાદા એમ કીધું છે કે પ્રતિક્રમણ ડ્રામેટિક કરવું। પણ ત્યાં શું દાદા? ડ્રામેટિક કરવા, પ્રતિક્રમણ ડ્રામેટિક કરવા, ડ્રામેટિક નાટકીય પ્રતિક્રમણ કરવા। હા, ડ્રામેટિક પ્રતિક્રમણ કરવા। હા। અને પછી એમ કીધું કે બધા દોષો છે તો પ્રતિક્રમણ ધમધમાવું। હા, તો પછી આ કેવી રીતે કરવું એમ કરીને પૂછે છે। એટલે મને સમજણ ના પડી, ડ્રામેટિક પ્રતિક્રમણ કરવા ડિપ્રેશન આવે છે? તેના વધારે પ્રતિક્રમણ કરીએ ને હા, તો એમ કે ડિપ્રેશન જેવું આવે એમ કે। પહેલો પ્રશ્ન તો કે ડિપ્રેશન જેવું આવે માટે પ્રતિક્રમણ થયા જ નથી, પ્રતિક્રમણ કર્યા જ નથી। કારણ કે પ્રતિક્રમણ કરનારો જુદો છે અને તમે જુદા છો। પ્રતિક્રમણ કરવાથી તમે નાહવા જાઓ અને તમે શરીરમાં કાદવ હોય અને કાદવ નીકળી જાય તો તમને આનંદ થાય કે ડિપ્રેશન આવે? તમે નાહવા જાઓ, કાદવ હોય, આ બધા હોળીમાં બધા કલર નાખેલા હોય, કાદવ નાખેલો હોય, અને તમે નાહવા જાઓ તો બધો કલર નીકળી જાય,
બધો કાદવ નીકળી જાય તો તમને આનંદ થાય કે પછી તમને ડિપ્રેશન આવે ભાઈ? દીપકભાઈ હા, જય સચ્ચિદાનંદ. દીપક સંભળાય છે? તમે સાંભળ્યું હમણાં? સંભળાય છે. હા, તો પછી તો ડિપ્રેશન આવે એનો મતલબ કે નાયા નથી, તમે પ્રતિક્રમણ નથી કર્યા, એટલે દોષ કરનારો પોતે છે એવું સમજે છે. સમજણ પડી? પણ એમ કહેવામાં આવે કે ડ્રામેટિક ટૂંકમાં જ હોય, એમ ટૂંકમાં શોર્ટમાં હોય આખો. અને એટલે એ પ્રતિક્રમણ શોર્ટમાં હોય. હા, તે ચાલે ને, પ્રતિક્રમણ શોર્ટમાં હોય ને. આ તો ભૂલી ના જાય એટલા માટે બરાબર વિધિ સાથે દાદા ભગવાને આપ્યું. ચાલે ને. પ્રતિક્રમણ તો શું કહેવા માંગે છે કે તું તારી જે ભૂલ થઈ છે, તું રસ્તો જે ભૂલી ગયો તે રસ્તા પર પાછો આવી જા, એટલા માટે પ્રતિક્રમણ એક પ્રોસેસ છે. ખ્યાલ આવ્યો ભાઈ? દીપકભાઈ સંભળાયું? દીપકભાઈ અવાજ નથી આવતો તમારો. હલો, મારો અવાજ નથી આવતો? ના ના, તમારો અવાજ આવે છે. એમનો એ બોલે અવાજ છે. આવે છે? હા, હવે આવે છે, બોલો. પ્રતિક્રમણ દાદા ભગવાન શું કહે છે કે પરભાવમાંથી સ્વભાવમાં આવવા માટે પ્રતિક્રમણ છે. હલો, સંભળાયું? આટલું વાક્ય પકડી લે તો બહુ થઈ ગયું, તને પ્રતિક્રમણ સમજાઈ જશે. પરભાવમાંથી સ્વભાવમાં આવવા માટે પ્રતિક્રમણ છે. એટલે જ્યાં જ્યાં દીપકનો પક્ષ લેવાય તો દીપકને કહેવાનું કે માફી માંગવાય, કારણ કે હું દીપક નથી, હવે હું શુદ્ધાત્મા થયો. હા, બરોબર. હા, એટલે એકદમ લાઈટ પણ થઈ જશે, ડ્રામેટિક થઈ જશે, અને પોતે છૂટો ને છૂટો રહેશે, અને પ્રતિક્રમણનો આનંદ આવશે. પ્રતિક્રમણ કરવાથી જો આનંદ ના આવે તો સમજવાનું કે ભગવાને કઈ મુજબના પ્રતિક્રમણ નથી થયા. પ્રતિક્રમણથી તો પોતે ચોખ્ખો થાય છે, અને ચોખ્ખો થાય તો ખૂબ આનંદ આવે ભાઈ, કારણ કે એના દોષ દેખાય છે ને. દોષ દેખાય એટલે બહુ આનંદ આવે સાહેબ. દોષથી મુક્ત થયો પોતે. દોષથી મુક્ત થાય એટલે બહુ આનંદ. પ્રતિક્રમણથી જાગૃતિ વધે, જાગૃતિથી વધારે દોષ દેખાય, વધારે દોષ દેખાય, વધારે પ્રતિક્રમણ થાય, વધારે પ્રતિક્રમણ થાય, અને ઓર જાગૃતિ વધે. છે. હા, બરાબર પછી. સમજણ પડી? હા, સમજાયું. હા, ચાલ બોલ, બીજું કઈ રહ્યું તારા પ્રશ્નમાં? ના, બસ પછી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. રેખાબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી. બોલો સચ્ચિદાનંદ ભરતભાઈ. કે એક તો આ પ્રતિક્રમણમાં જે તમે હમણાં બોલ્યા ને કે બહુ જેટલું પ્રતિક્રમણ જેટલા કરતા જાઓ એટલા તમને બહુ, તો મને પ્રતિક્રમણ રેખાને ઓછું થાય છે, કારણ કે ખબર નહીં, બહુ આગળનું યાદ નથી આવતું, અને જે આવ્યું તું યાદ એ બધું ખબર નહીં, પતી ગયું એવું લાગે કે રેખાને કઈ બહુ પ્રતિક્રમણ કરવા જેવું નથી લાગતું, એટલે કઈ આમ ખબર નહીં, યાદ નથી આવતું પ્રતિક્રમણ. જો હું દાખલો આપું બેન, રેખાબેન. હા, એ અવાજ કમ કર. હલો. હા, સોરી. સંભળાય છે મારો અવાજ? હા, તમારો અવાજ મને સંભળાય છે. અમારો ઉપર કામ હવે ચાલે હું મારો દાખલો આપું, એક દાખલો આપું તો કદાચ તમને એના પરથી ફોડ પડે. હા. હું 2 દિવસ પહેલા ચાલવા ગયો હતો. હા. તો જ્યાં ચાલુ છું ત્યાં કોર્પોરેશન, ગવર્મેન્ટની બહુ મોટી ઓફિસ છે ત્યાં. હા. હવે ત્યાં એક બેન આવીને ઉભા રહ્યા. હા. હું ચાલતો હતો. હવે મારી જે પહેલા નોર્માલિટી હતી એના કરતા મારી નોર્માલિટી ચુકાઈ ગઈ. હા, નોર્માલિટી ચુકાઈ ગઈ એટલે? ચુકાઈ ગઈ એટલે કે 2-3 રાઉન્ડ મારું એટલે પાછી દ્રષ્ટિ ત્યાં પડે કે બેન છે કે નહીં. ઓકે, અચ્છા. ખ્યાલ આવ્યો? હા. એના કારણે થયું હશે. આમાં ક્યાં અતિક્રમણ ને ક્યાં પ્રતિક્રમણ મને કહો.
તો એમાં શું થઈ ગયું? એમાં તમે કઈ એને એવું તો નથી કર્યું ને કઈ? હા, કઈ એવું એટલે ખરાબ એમાં દ્રષ્ટિ કશું જોયું થયું નથી નથી, કોઈને? હા, એમાં કશું થયું નથી, પણ મારા 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 હિસાબે ભગવાન કહે છે કે આ બહુ મોટું અતિક્રમણ છે. હાલા, આમાં કેવી રીતે અતિક્રમણ? હા 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 હા, કારણ કે કોઈની હાજરીથી તમે ડિસ્ટર્બ થાવ છો, અથવા તો તમારા ચિત્તમાં એ એ એ એ એ એ એ વસ્તુ આવે છે અને તમારું ચિત્ત ત્યાં ખેંચાય છે. એટલે કોઈ વસ્તુ ચિત્ત ખેંચે એટલે તમારી અંદર એવો માલ પડેલો છે, એવો મોહ પડેલો છે કે જે તમને ખેંચે છે. એટલે ભગવાને કીધું, એટલે પછી મેં ખૂબ પ્રતિક્રમણ કર્યા અડધો કલાક, ત્યારે હું નોર્માલિટી પર આવ્યો. હવે કેવી રીતના આને કોને સમજાવવું? કઈ વાત આ તમે પૂછ્યું એટલે તમને કીધું કે હા, બેન પણ આમાં કઈ સમજાવવા જેવું છે જ નહીં. આવું તો બધાને થતું હોય ને. બધાને મને તો થતું હોય. સરપ્રાઈઝ લાગે છે. હા, હા, પણ બેન બધાને થતું હોય, પણ એને એની એવી ભૂલ છે એવું સમજાય તો પ્રતિક્રમણ કરે. ભૂલ પણ હવે આમાં તો દિવસમાં 500 થાય છે, પણ એવી જાગૃતિ થાય, અને જાગૃતિ થાય પછી એ પ્રતિક્રમણ કરે. દેખાય જ ના, કચરો દેખાય જ ના તો પ્રતિક્રમણ શું કરે? બરાબર, રાઈટ 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 રાઈટ. એટલે દાદા ભગવાનને પ્રાર્થના કરવાની કે દાદા ભગવાન, આ તમારું જ્ઞાન મળ્યું, મારી આંખો ઉઘડી, પણ છતાં મારા ઘરમાં કેટલો કચરો છે તે મને દેખાતો નથી. એટલે આપ કૃપા કરો કે બધું દેખાતું થાય મને. ઓકે, અચ્છા. હા, આ તો બહુ મોટું, કારણ કે અધરવાઇઝ આપણને એમ થાય કે બધું સારું સારું લાગતું હોય ને, આમ કઈ કોઈની જોડે કઈ થયું ના હોય, કોઈનું મન, આપણે મેઇન કોને ગણીએ કે કોઈનું મન ના દુખાય, કે કોઈના ઉપર આપણી દ્રષ્ટિ ખરાબ ના જાય, એને એનું આપણને લાગે. એનાથી વધારે તો આઈ ડોન્ટ નો કે કોઈ. એટલે એના માટે દાદા ભગવાને બીજો પણ સરસ દાખલો આપ્યો કે સાંજ હોય ને આપણે ગાડી ચલાવતા હોઈએ તો કશું વાંધો નહીં આમાં આવે કે ઓકે બરાબર ચલાવીએ છે, પણ થોડું અંધારું થાય અને લાઈટ ચાલુ કરીએ તો શું થાય? કેરફુલ રહેવું પડે. હા, નહીં, લાઈટ ચાલુ કરી પછી શું દેખાય આપણને? એટલે લાઈટ ચાલુ કરીએ તો લાઈટ બંધ. અંધારું હોય, અંધારું થયું હોય અને લાઈટ ચાલુ કરીએ ગાડીની તો શું દેખાય? શું થાય? લાઈટમાં દેખાય બધું. હા, લાઈટમાં દેખાય રેખાબેન, પણ એ લાઈટમાં જીવડા બહુ દેખાય. અથડાતા. હવે દેખાયા તો પ્રોબ્લેમ થયું ને, ના નહોતા દેખાતા ત્યાં સુધી પ્રોબ્લેમ હતો ના, નહોતો. બરાબર. ત્યાં સુધી રામતારી માયા. હા હા હા. ખ્યાલ આવ્યો? તો શું એ જીવડાને પ્રતિક્રમણ કરવાના? ના, એમ નહીં. એટલે કેવા દાખલો એટલા માટે આપ્યો કે જેમ લાઈટ થઈ અને જીવડા દેખાયા, ભટકાતા, એવી રીતે આપણી મય લાઈટ થાય તો આપણને આપણી ભૂલો દેખાય ને, તો ભૂલો ક્યાંથી દેખાય? હા, રાઈટ રાઈટ. તો એવું તો પછી કેવી રીતે કે બધાને કે ભૂલો દેખાવી એવી જરૂરી તો નથી ને, કે પછી ખાલી ખાલી કેમ જોવાની? ભૂલ ના દેખાય તો જવા દેવાની. ના, નથી દેખાતી એટલે પ્રકાશ ઓછો પડે જ ને રેખાબેન, લાઈટ ઓછી પડે છે. મને તો એવું લાગે કે મારું આવું કઈ દેખાય નહીં, એટલે મને એમ લાગે કે ઓહો બધું સરસ છે એમ. સેમ થિંગ હું આના માટે પૂછવા જતી હતી. શ્રીમદ રાજચંદ્ર જાણ્યા ને? શ્રીમદ રાજચંદ્ર નામ સાંભળ્યું છે? હા 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 હા. શ્રીમદ રાજચંદ્ર કહે છે, એમણે લખેલું છે એમના બુકમાં, હું તો અનંત દોષનો ભાજન છું કરુણાળ. શું કહે છે? અનંત દોષનું ભાજક છું કરુણાળ. ભાજન છું કરુણાળ, દીઠા નહીં નીચ દોષ. દીઠા નહીં નીચ દોષ. તો તરીએ કોણ ઉપાય? તો કેવી રીતના તરાશે આ સંસાર સાગર? આ ભૂલ, આપણી ભૂલો આપણને સંસાર સાગરમાં ડુબાડી દે છે. હવે જેમ જેમ દોષો દેખાશે તેમ તેમ તમે હલકા થશો અને સંસાર સાગર પાર ઉતારશે. એટલે આ જ્ઞાન લેવાનું મોટું કારણ તો કે તમને તમારી ભૂલો દેખાવી જોઈએ. ભૂલો ના દેખાય તો હજુ લાઈટ કાઢી પડે છે. ભૂલો દેખાવી જોઈએ એટલે કેવી ટાઈપની ભૂલો? નોર્મલ માણસ કોઈ દેખાય, હા, એના માટે કઈ આપણને ખરાબ વિચાર આવ્યા હોય તો તમારી વાત બરાબર. બાકી તો ભૂલો ક્યાંથી દેખાય? નોર્મલ તમારી રૂટીન લાઈફમાં તમે ભૂલ કરી જ ના હોય તો ક્યાંથી દેખાય? બેન ભૂલો છે ને બે પ્રકારની. એક બહારથી લોકો કહે કે તમે ગુસ્સે કેમ થયા, તમે કેમ મોડા ઉઠ્યા,
તમે ઘરમાં સરખું રાખતા નથી, એ બધી બહારની ભૂલો કહેવાય બેન. હા અને એક અંદરની ભૂલો એવી છે કે જેની અંદર રેખાબેનને મોહ થાય કે આમાંથી સુખ લઉં, આમાંથી સુખ લઉં, આમાંથી સુખ લઉં. એ જે ખબર ના પડે, પણ ભગવાન કહે છે હવે તું અનંત સુખનું ધામ થયો, હવે બહાર શું કામ ફાફા મારે છે? તો કે હવે તું બહારથી સુખ લે એનો અમને વાંધો નથી, પણ તું પ્રતિક્રમણ કર કે ભગવાન આ મેં મારું સુખ છોડીને આ પારકાના સુખમાં પડ્યો, માફ કરજો, આ ફરીથી આવી ભૂલ ના થાય એવી શક્તિ આપો. ઓ અચ્છા એવી રીતે. એવું તો એમાં તો હું મગજમાં એમ રાખતું હતી રેખા તો કે એ બધું જે બહારનું સુખ મળે છે એ તો રેખાનું એ બરાબર, પણ એ તો એનો ભોગવટો છે, એ ભોગવે છે. એનો વાંધો નહીં, ભોગવે છે, પણ હજુ મજા આવે છે ને સુખ ભોગવવામાં, એટલે પોતાનું સુખ ચાલ્યું ગયું ને. તો પોતાનું સુખ તો છે જ ક્યાં, એ જ પોતાનું સુખ લાગે છે ને. એટલે એને પારકું સુખ કીધું બેન. એટલે પારકું સુખ ભોગવીએ ને એમાં થાય શું કે જયારે એ સુખ ન મળે ને ત્યારે બહુ ઊંચું નીચું થાય. તો પોતાનું સુખ એટલે તો અંદરનું તો સુખ હજી આવતું નથી, તો ત્યાં સુધી અંદરનું સુખ કોઈ પણ વસ્તુ પર આધાર ના રાખે અને સુખ આવે. અને બહારનું સુખ કેવું હોય તો કે બધી વસ્તુ પર આધાર રાખનારું હોય. શરીર સારું હોય તો સારું લાગે, પણ એક નસ ખેંચાઈ ગયો હોય, માથું દુખતું હોય, તાવ આવતો હોય, વીકનેસ આવી ગઈ હોય, પછી કોઈ કહે કે લાવ પાવભાજી પીઝા ખાવ. અરે ભાઈ તારો પીઝા નથી ખાવો ને પાવભાજી રહેવા દેતું, બધું શું ઉડી ગયું. હા પણ એ તો રૂટીન છે ને. બહારનું સુખ ટેમ્પરરી છે, એડજસ્ટમેન્ટ વાળું છે, અમુક સંજોગો વર્તી છે. જયારે અંદરનું સુખ કોઈની પણ આધાર રાખતું નથી, નિરંતર એવું ને એવું, એવું ને એવું. તમને આવે છે અંદરનું સુખ? મને તો ખબર નથી પડતી અંદરનું સુખ એટલે શું. તમને આવે છે અંદરનું સુખ? શું કહો છો? તમને અંદરનું સુખ આવે છે? આવતી હોય તો મારાથી વાત થાય, નહીં તો કેવી રીતના વાત થાય? તો એટલે શું આવે, એટલે એમાં શું થાય છે? ઓહો, એની તો વર્ણન થાય એવું નથી રેખાબેન, અદ્ભુત છે. તો તમને શાંત પાડી દે, કોઈ વિકલ્પ ઉભા કરે નહીં. તમને બહાર જે દોડતા છે તે દોડતા બંધ કરી દે તમને, અને તમારી દ્રષ્ટિ ભગવાન પર રહ્યા જ કરે, ભગવાન પર જ રહ્યા કરે, ભગવાન પર જ રહ્યા કરે. આવો થયા જ કરે કે ઓ આવું શું, આવું શું. ઓહો, એનું તો વર્ણન થાય એવું નથી રેખાબેન. તો એવું અમને લોકો નથી, મને તો રેખાબેન ને તો નથી થતું એવું. રેખાને તો થશે થશે થશે. આજ્ઞા પાડો છો ને તમે? હા આજ્ઞા પાડું છું. બસ આજ્ઞા પાડતા જાઓ ને તમારે. હા એટલે એવું થાય કે બહુ બધું બહાર બહુ બધું ચિત્ત નથી ભટકતું, પણ આવું કઈ અંદર થી કઈ આમ ગુડ ફિલિંગ થાય એવું બધું નથી થતું. જો પહેલા શરૂઆતમાં શું થાય કે બહાર ચિત્ત ભટકતું બંધ થાય, પછી ધીરે ધીરે એ જ ચિત્ત ધીરે ધીરે શુદ્ધાત્મામાં રહેતું થાય. હું શુદ્ધાત્મા છું એવું થયા કરે છે. એટલે પહેલા બી કીધું તમને. હા ગયા વખતે તમને થયું હતું એટલે હું તો બહુ આફરીન થઈ ગયો હતો. મેં કીધું કૃપા ઉતરી ગઈ ત્યાં સુધી બરાબર છે, એટલું થાય છે. પણ પછી ધીરે ધીરે અંદરનું ચાલુ થશે. ડોન્ટ વરી, પ્રોસેસ છે, પ્રોસેસ છે. જરા કર્મોનો ફોર્સ ઓછો થાય ને રેખાબેનનો, એટલે અંદરથી ઝડકશે. બરાબર, કોઈ વખત અનુભવ થઈ જશે તો તમે ખુશ થઈ જશો. આ શું એકદમ, પછી યાદ રહ્યા કરશે. પણ હવે પ્રતિક્રમણ નું મને હજી બહુ બેસતું નથી મગજમાં, ને મારા એટલે રેખાથી પ્રતિક્રમણ થતા નથી, કારણ કે એને પ્રતિક્રમણ ની કઈ બહુ સમજ નથી આવતી કે પ્રતિક્રમણ. કે તમે રેખાબેન છો કે શુદ્ધાત્મા છો? હું તો શુદ્ધાત્મા છું. તમે શુદ્ધાત્મા છો તો રેખાબેન થઈને ફરો. અથવા તો આપણે કેવું પડે ને કે ભાઈ હું રેખાબેન નથી, હું શુદ્ધાત્મા છું. હા કેવું પડે કે ના કેવું પડે? હા કેવું પડે. પ્રતિક્રમણ. ઓકે, પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. ઓકે, અચ્છા. પાછા ફરવું, પોતાના ઘર ભણી જવું. એ રેખાબેન માં જતા હતા, રેખાબેન માટે જીવતા હતા, તે હવે શુદ્ધાત્મા માટે જીવતા થયા. એટલે રેખાબેન માટે કંઈક કર્યું તો ભગવાન વાંધો નથી ઉઠાવતા, ભલે તે કર્યું, પણ હવે તું પ્રતિક્રમણ કરી લે કે ભગવાન આ બધું રેખાબેન માટે કર્યું, મેં શુદ્ધાત્મા, હું તો શુદ્ધાત્મા છું, તો મારા માટેનું રહી ગયું તેની હું માફી માંગુ છું. એ પ્રતિક્રમણ. ઓ અચ્છા, ઓકે, સરસ. તો એટલે શુદ્ધાત્મા માટે તો પેલું આત્મા ગુણ પેલા એ જ ને કે આપણા આત્મા ગુણ કરવાના, રમણતા કરવાની, એ જ ને? ઓકે, અચ્છા. એટલે હવે આમ સમજાતું નતું જલ્દી. સમજાશે, જેમ જેમ સમજાશે તેમ તેમ અંદરનું સુખ આવતું જશે. ઓકે, હા સમજે એટલે સમજ કરવાનું.
અને વાતને એક સમજવી. વસ્તુ જે તમે માનની ગાંઠ માટે દાદા બહુ કહે છે કે માનની ગાંઠ હોય ને એમાં હે? જાગૃતિ રાખવાની. કોઈ ગાળો ભાંડે ને તો એ પછી માનની ગાંઠ માટે અપમાન અપમાન હા 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 તે એ તો ગમે તે કરીએ આપણે હમ. કહીએ કે હું શુદ્ધાત્મા છું પણ અપમાન તો કોઈ કરે તો પછી એ તો બધાને લાગે જ ને. લાગે ના તમને શું કામ લાગે? જ્ઞાનીઓને ના લાગે, તમને જ્ઞાનીઓને નહીં લાગતું હોય અપમાન બધું કોઈ આમ કોને ગમે કોને તેમ જ્ઞાનીઓને અપમાન ના લાગે એમ કઉ છું. કોને કોને જ્ઞાની હોય એને જ્ઞાની હા જ્ઞાની પુરુષ ને. જ્ઞાની તો પછી જ્ઞાની જ ના કહેવાય. જો એને અપમાન લાગે તો જ્ઞાની જ ના કહેવાય. પણ અપમાન તો કેવી વસ્તુ છે કે આમ કોઈને નાનાથી નાના કહો કે મોટા બધાને લાગે જ ને. અરે અપમાન તો ગજબની વસ્તુ છે, ગજબની વસ્તુ છે. આ તો હમણાં કળિયુગમાં જરાક સુલભ થઈ ગયું છે. પહેલાના જમાનામાં દુર્લભ હતું. આ અપમાન તો એવી વસ્તુ છે કે ઓહો વાત નહીં કરવાની. એટલે એ મળે તો મજા કરજો. તમે જે કહો છો પણ ને એમાં મારા મજા અંદરનું- થોડી આવે. એમાં તો કોઈ દિવસ આપણે તમે તો કેવું કહો છો કે કારેલા ખાઈને આમ હેપી થજો, એવું થોડું થાય કે અપમાન ખાઈને મજા કેવી રીતે આવે? અરે તમને હું એ જ કહું છું કે જો આમાં એવું છે કે અપમાન એક એવી વસ્તુ છે કે જે તમને તમને પગમાં કાંટો વાગ્યો હોય તો તમે હા. કાઢી શકો? તમે કાઢી શકો? તમારે હા, કોઈને ખબર. કહેવું પડે ને કાઢવા હા માટે, હેલ્પ લેવી પડે. હા કરવું પડે ને. તો આ અહંકાર રૂપી કાંટો એ આપણને આપણા શુદ્ધાત્મા સાથમાં રહેવા દેતો નથી. હા. હવે શુદ્ધાત્મામાં રહેવા દેતો નથી કોણ? તો કે અહંકાર ને મમતા. હવે એ કાંટો કોઈ અપમાન કરે તો સહેજે નીકળે. તો હવે એ કાંટો નીકળતો હોય અને ભગવાન સાથે એક થઈ જતા હોઈએ તો એ કેટલું ઉપયોગી છે, કેટલું એ જ કહેવાય. પણ એ દાદા પોસિબલ ભગવાન છે તો કે કહેતા હતા, કાંટો જયારે પગમાં હોય ત્યારે ભગવાન સાથે એક થઈ શકીએ એવું પોસિબલ ખરું? એ આ તો તો કેવી રીતે? દાખલો આપું છું તમને, દાખલો આપું છું કે જેમ અચ્છા. કાંટો પગમાં વાગે તેમ આપણો અહંકાર એ કાંટા સમાન છે. ભગવાન અચ્છા. સાથે એક થવા માટે એક થવા નથી દેતો ભગવાન સાથે અહંકાર. એ હા હા રેખાબેનમાં ને રેખાબેનમાં જ રાખે છે, હા શુદ્ધાત્મામાં રાખતો નથી. બરાબર. હા આ અપમાન એવી વસ્તુ છે કે રેખાબેન માંથી ઉઠાડીને શુદ્ધાત્મામાં ફિટ કરી દે, શુદ્ધાત્માની ચેર પર બેસાડી દે, ચાલો અહીંયા બેસ. કારણ કે રેખાબેન ને બળતરા બહુ થાય. હા. એટલે રેખાબેન ને બળતરા થાય એટલે પોતે એમાંથી નીકળી અને હું શુદ્ધાત્મા છું, મને નથી કર્યું, રેખાબેન ને કર્યું. એટલે અચ્છા ઠીક. તો તમે શુદ્ધાત્મા સાથે એક થઈ જાઓ અને શુદ્ધાત્મા સાથે એક થાવ એટલે તમને તમારું સુખ ચાલુ થઈ જાય. અચ્છા અચ્છા. એટલે એ વખતે અપમાન થાય ત્યારે મેઇન જાગૃતિ રાખવી પડે કે રહેવી જોઈએ. મને જાગૃતિ હા કીધી કે હા રેખા પણ જુદી અને બરાબર. હું જુદો. હા બરાબર છે. હા એટલે દાદા ભગવાન કહેતા કે રોજ 5 અપમાન મળે એવું રાખજો. હા એ તો પછી યાર આપણને બહુ તકલીફ પણ હવે તમે કીધું હવે એટલે એ બરાબર છે. હવે સમજમાં આવ્યું કે પણ ભલે આપણે 5 ના રાખીએ, 5 ભલે ના રાખો, પણ જ્યારે મળે ને તો એન્જોય કરવું. કોઈને કહેવું નહીં પણ એન્જોય કરવું. ચાલ આવવા દે, કડવું પીવાની મજા છે ભાઈ. પણ આપણને તો યુઝ્યુઅલી તો તમે તો પી અત્યાર શકો છો, તમે તો કેટલા શક્તિશાળી છો. ના અત્યાર સુધી તો કેવું થતું હતું કે હા આપણે બિહેવિયર કરીએ કે આપણને અપમાન આવે જ નહીં, કારણ કે અપમાન થી ડર લાગે એટલે એમ થાય કે હા અપમાન આવવું જ નહીં જોઈએ. આપણું બિહેવિયર એવું હોવું જોઈએ કે આપણને અપમાન આવે નહીં એમ. હા નહીં, એટલે બી અપમાન ઓલવેઝ અપમાન કેરફુલ રહીએ કે અપમાન કોઈને એટલું જ બોલીએ આપણે કે કોઈ આપણને વધારે કઈ કહી ના જાય અપમાન આપે એવું. જો અપમાન ના ગમે ને એટલે માન પણ પોઈઝન વાળું કહેવાય. અને જે દિવસે અપમાન ગમતું થઈ ગયું ને તે દિવસે આપણે કલ્યાણ થઈ ગયું આપણું. પણ એવું કોઈને થાય ખરું અપમાન હા થાય ને, ગમતું? બધા આપતો પૂતોને એવું જ છે. આ દીપકભાઈ છે ને એક પદ ગાય છે, ફકત અપમાન ના ડરથી જગત ભોગવ તું કોઈ નથી, ફકત અપમાન ના ડર. એવું કઈક છે, સરસ પદ છે. ગાઓ કે દીપકભાઈ, ગાઓ 2 લાઈન ગાઓ. પણ તમારું અપમાન જ ક્યાં થાય કરીને? 2 લાઈન ગાવો તો સાંભળો, મોટેથી ગાઓ, સંભળાતું નથી. અપમાન ના ડરથી
Yes, go ahead. સંભળાતું બહુ નથી. મને ગાવું તો બહુ ગમે છે, પણ કોઈ અપમાન કરે તો નથી ગમતું. ભલે ના ગમે પણ કોને નથી ગમતું? રેખાને નથી તો ગમતું. રેખાને કહેવાનું કે હવે ગમાડ, આ મસ્ત છે, આપણે મોક્ષે જવું છે. હા, બરાબર છે. હા, રેખાને કહેવાનું ગમાડતું. અત્યાર સુધી એ તો બુદ્ધિના આધારે નથી ગમતું. Yeah, બરાબર. જેમ જેમ વાત right. સમજાશે ને તેમ તેમ આ તો બહુ કલ્યાણકારી વસ્તુ છે. અપમાન તો Right. જીવનું એટલું બધું કલ્યાણ કરનારી વસ્તુ છે કે વાત નહીં કરવાની. જો આ આવ્યું, જો કવિરાજે લખેલું છે. હવે તમને અપમાન નથી ગમતું ને તો આ લાઈન ગાયા રાખજો. જગત જગત ભોગવ તો કોઈ નથી, ફકત અપમાન ના ડરથી. અહમ ગાંઠે જડેલું માન, સખત જકડે છે અંદરથી. સખત જકડે છે, તો સખત જકડે છે. રેખાબેન, સખત જકડે છે. આ હા. અહમના આધારે માન ઊભું છે. બરાબર. હા, ખ્યાલ આવ્યો? એટલે હા, હવે એકદમ. જાય નહીં તે અપમાન, એ અહમ જાય નહીં. એટલે અપમાન આવે તો અહમ જાય, ને અહમ જાય તો પછી ભગવાન ખુલ્લા થઈ ગયા. બરાબર, એકદમ ફાઇન. હા, હા, બરાબર. હા, ને આ જ પ્રતિક્રમણ. અપમાન એ ઇટસેલ્ફ પ્રતિક્રમણ છે. એટલે એને ગમતું કરી દો એટલે પ્રતિક્રમણ મસ્ત થાય. એટલે રેખાને કહેવાનું, અરે હું આપણે દાદા ભગવાન માટે છે ને અપમાન આવવા દે ને. કયા ભગવાનને અપમાન નથી આવ્યું મને કહો? ના ના, બધાને ના આવી છે. પાડશો તોય વગર બોલાવે આવશે. વગર બોલાવે આવે, પણ અપમાન શું કહે છે? મને કોઈ વેલકમ કરનારું નથી. આ જગતમાં એવો કોઈ સુરવીર નથી કે જે મને વેલકમ કરે. તો આપણે એવા સુરવીર ના થઈએ. ચાલ આવ, તું પણ આવ, કશો વાંધો નહીં. કારણ કે બે ભાઈઓ છે, માન અને અપમાન બે ભાઈઓ છે. ભાઈઓ છે. બરાબર. હા, એટલે બે સાથે આવે જ, કઈ એક જ ના આવે, બે આવે જ. તો બે આવવાના જ હોય તો શા માટે આપણે ના પાડીએ? આવ આવ ભાઈ, ચાલ તું પણ આવ, ચાલ તારે જે કરવું હોય કરી દે, પતી જાય વાત. અને જેને કરે તે તો આપણે છે નહીં, પછી શું વાંધો છે? હા, આપણે છીએ નહીં. બરાબર, એકદમ બીજો દાખલો આપું, મને કોઈ ગાળો આપે, મને કોઈ લાફો મારે તો તમને કશું થાય? થવું ના જોઈએ, પણ થાય છે ને. તમને કશું થાય? તમને કશું થાય? ના, શુદ્ધાત્માને ના થાય. તમને શું કામ ના થાય? હું શુદ્ધાત્મા છું એટલે. નહીં, તમને મને 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 કોઈ ગાળો આપે, મને કોઈ મારે તો રેખાબેન ને કશું થાય? થાય થાય. શું થાય? ખરાબ લાગે કે કેમ આવું કે છે. ખરાબ લાગે, પણ એટલું બધું રાતે ઊંઘ ના આવે એવું તો નહીં ને? ના, એ તો સામાન્ય ખરાબ લાગે, બીજું કશું નહીં. હા, એ તો બરાબર. સામે કારણ કે તમને ખબર છે તો પરેશભાઈ ને થયું, મને થયું નથી. હા, નથી. તો હા, એ જેમ બરાબર. સમજાવવા માટે બહુ ફાઇન છે અને સમજીએ પણ છે, પણ જયારે આવે ત્યારે પેલું આપણને થઈ જાય છે ને. હું કહું આવે ત્યારે કહું એ પણ વાત કરું, પણ પહેલા વાત આટલી સમજી લો કે જેમ મને થાય છે તો તમને કશું થતું નથી. એવી જ રીતે શુદ્ધાત્મા ને રેખાબેન જુદા છે. જુદા છે, ખબર પડે. હા, પહેલી વાત. હા, બીજી વાત કે આવે ત્યારે સહન થતું નથી જે કહે છે તે એટલા માટે કે એનો ફાયદો નથી ખબર. હા, તમને કોઈ લાખ રૂપિયા આપે તો તમને ગમે કે ના ગમે? ગમે. અને 1 કરોડ આપે તો વધારે ગમે. વધારે ગમે. તો આ અપમાન 1 કરોડ આપનારી વસ્તુ છે. બરાબર. હા, સમજી ગયા. એટલે એને આવવા દે તું તારે. 2-4 દિવસ થયા અને ના આવ્યું હોય ને તો ભાઈ હવે જરા કઈ કૃપા કર તો હું આ રેખાબેન માંથી નીકળું ને મારા પદમાં રહું. બરાબર, બહુ સરસ. ભલે ને મોડું ચડી જાય, વાંધો શું છે? મોડું ચડી જાય વાંધો નહીં, શરૂઆતમાં એવું થાય. હા, વાંધો શું છે આપણે? બરાબર. હા, હા, એ તો ના ગમે. આપણે અત્યાર સુધી ઊંધા ચાલ્યા ને, રેખાબેન ને પોસેલા છે ને, એટલે રેખાબેન ના રક્ષણ માટે અપમાન ગમતું નથી. બરાબર છે. હા, રેખાબેન નું રક્ષણ કરો ત્યાં સુધી રેખાબેન થી છૂટતી ના થાય. હા, એકદમ બરાબર કીધું. એટલે રેખાબેન થી છૂટવું હોય તો મોક્ષે જવાય, તો શુદ્ધાત્મામાં રહેવાય. એકદમ ફર્સ્ટ ક્લાસ. બરાબર. હવે મગજમાં ફિટ થયું. પાછું ભૂલી જવાય છે થોડાક દિવસ. અપમાન મસ્ત કામ કરે છે. હા, પણ આમ જોવા જઈએ તો આપણા જેવાઓને આઈ ડોન્ટ નો બીજા બધાનું
પણ મને તો એવું કઈ અપમાન જેવું તો રેખાબેન ને કે બહુ આવતું જ નથી, કારણ કે કઈ કામ નથી પૂંછાયું પડતું. એટલે તો હા પૂંછાયું છો. શું પણ એટલે તો અપમાન આવે ને તો જાગૃતિ બહુ વધે, જાગૃતિ બહુ હા વધે. પણ એવું અપમાન ક્યાંથી લાવવાનું, કોઈને આપણે લાવવાનું નથી, આવે ત્યારે હા આવવા દો. એટલે આમ કહું આમ Welcome સંસાર કરવાનું. અમે ખબર નહીં, પણ આ સંજોગોમાં બહુ કે માન બહુ મળે, પણ અપમાન આવવાનું કઈ બહુ કારણ ખબર નથી પડતી, આવતું નથી કોઈ દિવસ બહુ જલ્દી. આવતું નથી એ સારી વાત છે, આપણે બોલાવવું પણ નથી, પણ હા જ્યારે આવે ત્યારે હા વેરી ગુડ. ત્યારે હાજરી રહેવી જોઈએ, બરાબર છે. હા હા, અરે આવો આવો, વાંધો નહીં, એમ હમ. થપ તપાવવાનો. ચાલ રેખાબેન, હિસાબ પૂરો કર, વાંધો શું છે તારે? તે બરાબર લોકો માન આપ્યું એટલે તને માન આપે છે, ત્યાં ક્યાંક કોઈને અપમાન આપ્યો છે તો અપમાન આવે છે, કે હિસાબની અપમાન બાજુ આવે છે. આપતું નથી. હા હા, વચ્ચે વચ્ચે એવું થોડું ઘણું પેલું આવતું કે કોઈ આપણને આપણું ઇન્સલ્ટ કરે ઇન ધ સેન્સ કે આપણે જઈને ઉભા રહ્યા હોઈએ તો પણ આમ આપણને ગણકારે નહીં, ફોન કોઈના ચાલુ રાખે, આપણનું રિસ્પેક્ટ ના આપે, એ બધું આમાં જ આવે ને, માનમાં જ આવે ને. હા, એમાં આવે. હા એટલે બરાબર. રેખાબેનની વેલ્યુ આપણે વધારવે તો કે ચાલ તાર તું છું જ આવી, હવે રેવા દે ને, હવે હા તારું. હા, પછી કોઈ વખત પેલું આટલું બધું સ્ટાફ હોય ને તો એ લોકો આપણને થોડું ઓછું ગણે, એમ પેલું એક પેલું આપણી ઇમ્પોર્ટન્સ ના હોય એ લોકોને કે બહુ ભાઈ સરસ. હવે હોતા હે ચલતા હે. તમે રિજેક્ટ થતા જાઓ ત્યારે મોક્ષે જવાય. હા પછી એ વખતે આપણને તો મારો તો રેખાબેન તો પારો એકદમ ચડી જાય કે આમ આ શું માંડ્યું છે કરીને ભલે ઘરમાં જ. ચડી જાય. હા એ માન નામના દુશ્મને પારો ચડાવી દીધો, હા અને પારો ચડ્યો એટલે શુદ્ધાત્મા ભૂલાઈ ગયો, હા બરાબર કીધું. એટલે આપણું પદ છોડી દીધું, આપણી ખુરશીમાંથી ઉભા થઈ ગયા, એવું ના ચાલે. હા હા બરાબર. એટલે હા, એવું થાય, એટલે એને પેલું સમજ નથી આવતી આ માન અપમાન, પણ યા એવું તો પેલું કોઈ કહી જાય એટલે આપણને પેલું કે એવું બિહેવિયર કોઈનું આપણને એક્સેપ્ટ ના થાય કરીને. હા હા હા, બરાબર, બહુ સરસ. હા બરોબર. બહુ સરસ, એકદમ સરસ. વેલકમ કરજો. હા, વેલકમ કરજો, ફોન કરીશું. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓલું છે, ઓલી લાઈન આપણે માન અપમાન આપણા સવાલો છે. એક આનાથી સરસ છે. ઓકે ઓકે, લો. ગયા જન્મમાં ઘડીતી યોજના, જ્યાં જ્યાં જવું ત્યાં માન મળે. આ અવતારે કડિયા કશાય સંગ, માનના પ્લોટ પર બિલ્ડિંગ ચણે. બિલ્ડિંગ નકશે વ્યવહારુ સંબંધે, ઉઠતા ને બેસતા માન જ શોધે. આખો અહંકાર માન જ મળે ત્યાં, છેતરાય જાગતો દુશ્મન રોપે. વાહ. જાગતો દુશ્મન રોપે, દુશ્મનને રોપે. માન વૈધું, અપમાનના ભયથી. અપમાનના ભયથી જ ભો લાગે ભારી, કોઈએ દીધું તો ઊંઘે નાવે. ઉકેડી નાખવા અપમાનીઓને, રાત દી પેતરા ગાંડા ભાવે. કર્મ હિસાબે માની થયો છે, પહેલાના કોઝે કાઢે ઇફેક્ટુ. ના કરવું હોય તો એ થઈ જાય, અટલ પરિણામે થૂકે કટુ. ગુસ્સો આવી અદભુત. જાય ને, હે, ગુસ્સો આવી જાય ને અપમાન થાય તો. યસ યસ યસ. પણ આ અપમાન બહુ કિંમતી વસ્તુ છે, એ ખબર ના પડે સાહેબ. અત્યાર સુધી આપણે એને ફાલતુ વસ્તુ ગણી હતી, એકદમ ફાલતુ વસ્તુ ગણી હતી. આ જ્ઞાન પછી યસ, જેમ સમજણ વધે તેમ ખબર પડે કે અપમાન તો એના જેવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોઈ નથી. અપમાન આત્માનું વિટામિન. હા, દાદા ભગવાન કહેતા હતા કે આ અમારું માન ગયું, માનને આધારે અપમાન છે. કે અમને કોઈ અંબાલાલ કરીને બોલાવે ને તોય અમને ઊંઘ આવે નહીં, કે અંબાલાલ ભાઈ કેમ ના બોલ્યો. એ આ માન ગયું ત્યારે અમને આ જ્ઞાન પ્રગટ થયું. સાહેબ, હસતે મુખે ઝેર પીએ, નીલકંઠી ખાનદાન,
નિસ્પૃહ અયાચક ને ખપે નહીં માનતા. જય સચિદાનંદ. નરેશભાઈ. સચિદાનંદ. દીપક આનંદજી, તમને મોકલાયું છે એક સૂત્ર. હું બોલું છું. परेशानंद यदि बोझ सिर पर रखोगे तो भगवान दूर हो जाएंगे. हेलो. यदि बोझ सिर पर रखोगे तो भगवान दूर हो जाएंगे. શું થયું? હિન્દીમાં એક મિનિટ. નરેશભાઈ તમને શું સમજાયું કહો? એ નથી સમજાયું. 4 વખત વાંચ્યું પણ ખબર નથી પડતી. કેમ નથી સમજાતું યાર? કેટલું સમજાવ્યું એ કહો. જે સમજાવ્યું તે કહો. એ જરા પણ સમજાવી નથી પડતી. કહો કે કયા અનુસંધાનમાં બોલે છે. જરા પણ સમજાયું નહીં. यदि बोझ सिर पर रखोगे तो भगवान दूर हो जाएंगे दादा भगवान. એટલે એમ કહેવા માંગે છે, જો આપણું કવિરાજનું પદ છે, માતે હું પદની હેલનો ભાર રે કાના શિરે તી કાગર ઉતાર રે. ખ્યાલ આવ્યો? હેલો, હા, ખ્યાલ આવ્યો? એટલે એકદમ ક્લિયરિટી નથી આવ્યો, પણ આમ થોડું તો ખ્યાલ આવ્યો. નહીં, આ પોતે કરતા માને છે ને પોતાની જાતને. અચ્છા. પોતાને કરતા માને છે કે મારા બ્રહ્મ મારા વગર ચાલતું નથી. એટલે બોજો પોતાના માથે લે, હું જ કરતા છું. તો પછી ભગવાન દૂર થઈ જાય કે હાલે તું જ કરતો, પછી અમારે કઈ રહેતું નથી કશું. ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો. હા, તું બોજો રાખે તો રાખ તારી પર, તું કરતા થઈને ફરે તો ફર. મારે ક્યાં લેવા બોજ વગર નો થઈ જાય એમ કે છે. પણ કેમ ખ્યાલ આવે ને? બધા બહુ બોજા છે. બધાથી મોટો બોજો અહંકાર નો, પછી પરિગ્રહ નો. બધા બોજા જ બોજા છે ભાઈ. ખ્યાલ આવ્યો નરેશભાઈ? આવ્યો, ખ્યાલ આવ્યો, કમ્પ્લીટલી આવ્યો. हाँ, सिर पर बोझ रखोगे तो भगवान दूर हो जाएंगे. એટલે જો પોતે કરતા થાય એટલે ભગવાન ગયા, શુદ્ધાત્મા ગયા. બરાબર. પોતે શુદ્ધાત્મા છે કે નરેશ છે? શુદ્ધાત્મા. હે? શુદ્ધાત્મા છે. તમે શુદ્ધાત્મા છો તો નરેશભાઈ શું કરશે? ખાવા પીવા માટે, ઘર ચલાવવા માટે કોણ ચલાવશે? કોણ ચલાવશે? બોલો જલ્દી. નરેશભાઈ. નરેશભાઈ નહીં ચલાવે, વ્યવસ્થિત શક્તિ ચલાવે. બરાબર. કોણ ચલાવે? વ્યવસ્થિત શક્તિ. હા, એટલે તમે બોજા રહિત થઈ ગયા. બરાબર. વ્યવસ્થિત શક્તિ ચલાવે છે તો નરેશભાઈ બોજા રહિત થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા. હે? કે પછી નરેશભાઈ ચલાવે છે? વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. હા, પણ બહાર કોઈને કહેવાનું? બહાર તો કહેવાનું હું જ કરું છું, પણ ડ્રામેટિક હું જ ચલાવું છું. વાત સમજણ પડી? સમજણ પડી કે ના પડી? પડીને ગઈ નથી ને? ના પડી. હા, એટલે ચલાવે છે કોણ આ બધું?
વ્યવસ્થિત શક્તિ. ગરમી કોણ પાડે છે? તમને? ગરમી હા. ગરમી કોણ કરે છે? સૂર્યને કોણ ઉગાડે છે? સૂર્યને કોણ ઉગાડે છે? સૂર્યને. એ તો વ્યવસ્થિત શક્તિ જ. હા, અને પછી ચંદ્રને? હે? વ્યવસ્થિત શક્તિ જ. તમને વિચારો કોણ લાવે છે? વિચારો કોણ લાવે છે? એ તો વ્યવસ્થિત શક્તિ જ લાવે છે. હા, નરેશભાઈને જમવાનું કોણ આપે છે? એ વ્યવસ્થિત શક્તિ જ. હા, પણ બહાર બોલવાનું શું? મિસિસ આપે છે. કે મારા ધર્મપત્ની આપે છે, બહુ સારું આપે છે. પણ અંદર સમજવાનું કે કોણે આપ્યું? વ્યવસ્થિત શક્તિ. હા, એ માંદા પડી જાય તો આપે આપણને? કે ટિફિન લઈ આવો એમ કે છે? બરાબર. ખ્યાલ આવ્યો? બરાબર. અને ઘણી વખતે તો પૂતગલ સારું ના હોય તો જમવાનું હોય તો એ ખાઈ ના શકાય. હા, વાત સમજાય છે? સમજાય. એટલે કોણ ચલાવે છે? વ્યવસ્થિત શક્તિ. હવે વ્યવસ્થિત શક્તિ ચલાવતી હોય ને આપણે બોજો લઈએ કે હું ચલાવું છું, તો ભાઈ ભગવાન દૂર થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. હા, ચાલો, વેરી ગુડ. ખ્યાલ આવ્યો આટલો આમ તો થોડો ઘણો? હા, ખ્યાલ. જય સરસ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બોલો રેખાબેન. જય સચિદાનંદ. દીપકન, અરે પરેશાનજી, એક પૂછવું હતું કે આજે અવિનય સામે વિવેક કરવો એ ઘાટ વિનય કહેવાય, તો અવિનય પણ પેલું આમાં જ આવી જાય એટલે પેલું અપમાનમાં આવે કે એવું કઈ ખરું? એ સિમિલર કહેવાય? આવે ને. અવિનયમાં એ અપમાન જેવું જ કહેવાય, ત્યારે અવિનય કહેવાય ને. હા, એ જ, એટલે સિમિલર જ કહેવાય ને. અવિનય એટલે એક્ઝેક્ટલી એની સામે વિનય કરે નહીં, એટલે ગાઢ વિનય કહેવાય. નહીં, એટલે અવિનય કોને કહેવાય? એટલે પેલું ગમે તે બોલાય એને? તમે મને ગાળો આપો તોય હું તમારી સામે સારી રીતે રહું, તો એ ગાઢ વિનય કહેવાય. હા, તો એ તો એટલે અવિનયની સામે સિમિલર જ કહેવાય ને, અપમાન ને આનું અવિનય નું. અપમાન કહેવાય. બરાબર વ્યવહાર ના કરે, આપણને બાયપાસ કરી દે, આપણને બોલે ના, આપણને આમ તેમ કરી નાખે, ખ્યાલ આવે ને, આપણી મજાક ઉડાવે, એ બધું અવિનય કહેવાય. અચ્છા, એટલે અવિનય ની સામે પણ વિનય રાખવાનું, એટલે એમાં પણ આમ તો સેમ જ. કારણ કે અવિનય કરનારો જે છે તે કોના આધારે કરે છે? એ આના વ્યવસ્થિત શક્તિને આધારે ને. વ્યવસ્થિત શક્તિ શું કામ કરાવડાવે છે એની પાસે એવું? કારણ કે તમારું પ્રોજેક્શન છે, એટલે તમે આપેલું છે, અવિનય તમે કરેલો છે એટલે જ આવે છે. હા, બરાબર. એટલે અવિનય કરાવડાવે છે. એટલે આમ બધું અવિનય, અપમાન, આ બધું સિમિલર કહેવાય ને, એટલે બધું એકમાં જ આવે ને. અપમાન ભારી વસ્તુ કહેવાય, અવિનય લાઇટ વસ્તુ કહેવાય. એટલે એ જો કોઈ અવિનય કરે તો એની સામે પણ આપણે દાદાના હિસાબે આપણે વિનયમાં રહેવાનું, બરાબર ને? યસ. એની સામે હથિયાર ઉગામવાનું નહીં. એટલે તો પછી કોઈ ગમે તેમ કર્યા કરશે આપણને કે ગાંધીને ખબર તો પડતી નથી, ચાલો મજા કરો. જેને જ્ઞાન નથી લીધું એ લોકો તો એમ જ કહેશે ને કે આને ગાંધીને કઈ ખબર તો પડતી નથી. આપણે ગાંડા થઈએ ને એટલે મોક્ષે જવાય, ડાયા રહીએ તો સંસારમાં ભટકવું પડે. થોડું અઘરું છે સાલું આ બધું. નથી અઘરું, આવું શું બોલો છો? અઘરું નથી. આ તો ઊંધું ચાલ્યા એટલે અઘરું લાગે છે, નહીં તો આપણા ઘરની વાત છે આ બધી. એટલે સહેલામાં સહેલું આ છે. આ તો ઊંધું ચાલ્યા, રેખાબેન ને પોષ્યા માટે અઘરું થઈ પડ્યું છે. આપણે શુદ્ધાત્મા ત્યાં તો અઘરું છે જ ને, એકદમ સહેલું છે. બરાબર. હા, એટલે આપણે ઊંધું ચાલે છે ને એના આધારે અઘરું લાગે, નહીં તો અઘરું છે નહીં. અને અઘરું છે નહીં, અને પાછું અઘરું બોલીએ તો પછી આપણને અઘરું પડે. અઘરું પડે, બરાબર. ના, બરાબર. રાઈટ. સહેલું કહેવાનું. અથવા તો આવું કઈ આવે ને તો વારસો હો દાદાનું બોલવાનું, દાદા અપમાન પચાન શક્ય, વારસો હો દાદાના. દાદા ભગવાન કે અમે એટલા બધા અપમાન પીધા છે ત્યારે આ મહાદેવજી થયા. સાચી વાત. હા. અરે ઓલ ધ બેસ્ટ, કમ ઓન, કોંગ્રેચ્યુલેશન, બરાબર કરો, ધમધમાવો. હા, થેન્ક યુ.
થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનજી, દીપકાનજી, યસ યસ. જય થઈ ગયું. સચ્ચિદાનંદ. મારા સત્સંગ એવો કેવો છે કે દીપક આનંદ અરે ઊંઘી નથી રહેતો, હું બીજા એમાં જતો રહું છું. આ બધી વાત ચાલે ને એટલે મારી અંદર ચાલવા માંડે. બિલકુલ બરોબર નથી થતો. વેરી ગુડ. ઓકે ફાઇન. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. રેખાબેન ફોલો કરજો ત્રિમંત્ર. ઓકે. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સબ્બ સાહુણમ. નમો લોએ સબ્બ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌવ પાવપણાસણો. સબ્બ પાવપણાસણો. મંગલાણમ ચ સબ્બેસીમ. મંગલાનં ચ સવ્વેસિં. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળનો જય પ્રોગ્રામ સચ્ચિદાનંદ 4:30 દીપક આનંદ.